નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વરસાદી અપડેટમાં। તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેઘરાજા ફરતી ઓર ગુજરાતમાં ધબધબાટી બોલાવી રહ્યા છે અત્યારે હાલના સમય, અને કાલે કયા કયા વિસ્તારોમાં ધબધબાટી બોલાવીને આવી રહ્યા છે, કયા કયા જિલ્લાઓમાં આજે વરસાદ પડવાની સંભાવના છે, તે બધી આજે વાત કરીશું। અને જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આખા ગુજરાતમાં વરસાદનો મોટો જથ્થો તમે જોઈ શકો છો આવી રહ્યો છે, અને આખા ભારતમાં બનેલો છે। અને તમે જોઈ શકો છો એક સિસ્ટમ બંગાળની ખાડીમાં પણ બનેલી છે, અને આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેની વાત કરશું। પણ તે પહેલાં તમે જોઈ શકો છો કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો, તો કાલે કયા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો, તો તે પહેલાં વાત કરી લઈએ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે જૂનાગઢના માંગરોળની અંદર 11 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે અત્યારે હાલના સમયે, અને જૂનાગઢના કેશોદની અંદર પણ 10 ઇંચ વરસાદ પડ્યો છે। માલિયા હાથી જૂનાગઢના 4-5 વિસ્તારોમાં 4 થી 5 ઇંચ કરતાં પણ વધારે, મતલબ કે 5 થી 10 ઇંચ કરતાં પણ વધારે પડ્યો છે વરસાદ। ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, સુરત, ગીર સોમનાથ, રાજકોટ, વડોદરા, રાજકોટ, દાહોદ, આ બધા વિસ્તારોના જિલ્લાઓની અંદર જે તાલુકા હોય છે ત્યાં ઘણો વરસાદ પડ્યો છે। એટલે કે આપણે જોવા જઈએ તો 5 થી 10 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે। સુરત, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, આ બધા વિસ્તારોમાં, રાજકોટમાં પણ આગમન થઈ ચૂક્યું છે। ભારે વરસાદ મિત્રો ધબધબાટી બોલાવી રહ્યા છે ત્યારે મેઘરાજા મિત્રો। તો આજે આપણે જોઈશું કે આજે કયા કયા જિલ્લાઓમાં એલર્ટ છે, અને આજે કયા કયા વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડવાની મોટી સંભાવના છે તેની વાત કરશું। તો અત્યારે આજે કયા કયા જિલ્લાઓમાં એલર્ટ કરવામાં આવ્યું છે તેની પણ વાત કરીએ। તો આજે ખાસ કરીને 3 તારીખની વાત કરીએ તો સુરત, વલસાડ, ડાંગ, તાપી આ જિલ્લાઓમાં રેડ એલર્ટ કરવામાં આવ્યું છે, અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરતમાં ઓરેન્જ એલર્ટ છે, અને રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, આ બધા વિસ્તારોમાં પણ યલો એલર્ટ છે। એટલે કે આ બધા વિસ્તારોમાં, એટલે મિત્રો તમે જોઈ શકો છો કે આટલા વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદની મોટી આજે આગાહી કરવામાં આવી છે, અને આજે આપણે જોઈશું કે કયા કયા વિસ્તારોમાં મોટી આગાહી છે, અને આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે। એવું નથી મિત્રો કે આ વિસ્તારોમાં બહુ કમ વરસાદ પડશે, આમાં પણ કોક છૂટા છવાયાઓમાં ભારે ઝાપટું પણ આવવાની સંભાવના છે। એટલે કે પૂરની સ્થિતિ પણ બની શકે છે। તમે જોયું હશે ભાવનગર, અમરેલી, જૂનાગઢના અંદર પણ પૂરની સ્થિતિ થઈ ગયું હતું કાલે, અને વલસાડ, સુરત આ બધા વિસ્તારોમાં પણ ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી ચૂક્યો છે। અને એવું નથી હવે વરસાદ ઓછો પડશે, પણ હજી પણ એવો ને એવો વરસાદ હજી ચાલુ રાખવાનો છે મેઘરાજા। તો આજે જોઈશું કે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે। હવે સમયની વાત કરીએ તો સવારના સમયે ખાસ કરીને તમે જોઈ શકો છો સુરત, વલસાડ, વાપી આ બધા વિસ્તારોમાં અત્યારે મોટી સિસ્ટમ ત્યાં મંડરાઈ રહી છે। એટલે કે ત્યાં અત્યારે વરસાદ પડવાની મોટી સંભાવના છે, તમે જોઈ શકો છો મિત્રો। અને વડોદરા, ગોધરા, ભાવનગર, મહુવા, વેરાવદર, જૂનાગઢ, પોરબંદર, ઓખા, જામનગર, મોરબીના વિસ્તારોમાં પણ અત્યારે હાલના સમયે છાંટાછૂટી થવાનું સંભાવના છે। તો મિત્રો, આજે બપોરના સમયની વાત કરીએ 3 તારીખના 12 થી 1 વાગ્યાની આડાગાળાના સમયે આખા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આજે, અને આવતીકાલે પણ મોટી આગાહી છે। તો વાત કરીએ તો ભુજ, રાપરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। ઓખા, જામનગર, કાઠીવાર, રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, ઓખા, જૂનાગઢ, વેરાવદર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। તો ભાવનગરમાં પણ મોટી આગાહી છે। સુરત, વલસાડ, વાપી, વડોદરા, ગોધરા, અમદાવાદમાં પણ આગાહી છે, ધાંગધ્રા છે, આ બધા વિસ્તારોમાં આજે મોટી આગાહી છે। તો રાત્રિના સમયની વાત કરીએ તો રાત્રિના સમયે પણ અમદાવાદ એટલે કે મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદની આજે મોટી આગાહી છે। તો મિત્રો, કંઈક આવું મેઘરાજા અત્યારે ધબધબાટી બોલાવી રહી છે આખા ગુજરાતમાં, અને આગામી સમયમાં આખા ગુજરાતમાં ચોમાસું કવર થઈ જાય, આજ કાલના સમયે આખા ગુજરાતમાં ચોમાસું કવર થઈ જાય તેવી પણ સંભાવના છે। તો મિત્રો, આજે જોઈશું કે 4 તારીખે પણ કેવો વરસાદની મોટી આગાહી છે, અને તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી કેવડી મોટી સિસ્ટમ લઈને ગુજરાત તરફ આવી રહી છે। તમે જોઈ શકો છો ઠેઠ ગુજરાતથી લઈને ઠેઠ બંગાળની ખાડી સીધો જથ્થો એક મોટો જબરો છે, તે સીધી જ ગુજરાત તરફ, એટલે કે આમ કરતો ઠેઠ ગુજરાત સુધી આવવાનો છે, અને ધરી પણ આવી રીતે જ કંઈક છે। તો 4 તારીખે પણ મોટી આગાહી છે, તમે જોઈ શકો છો ગુજરાતમાં ભારે વરસાદની મોટી આગાહી છે 5 તારીખે તમે જોઈ શકો છો। અને ખાસ કરીને મિત્રો એલર્ટ કરવામાં આવે તો તે છે સુરત, વલસાડ, નર્મદા, ડાંગ આ બધા વિસ્તારોમાં મોટી આગાહી છે।
તેમજ અમરેલી ભાવનગરમાં પણ મોટી આગાહી છે મિત્રો. તમે જોઈ શકો છો કે ભારેથી પણ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી સમયમાં પણ મોટી આગાહી છે, પણ પછી 10 તારીખથી વરસાદનું જોર થોડું ઘટી જશે, કેમ કે સિસ્ટમ અહીંયાથી આવીને હવે ટર્ન લઈને પાછી જતી રહી છે. પણ કોઈ વાંધો નહીં, કેમ કે આ તમે જોઈ શકો છો મિત્રો કે હજી બંગાળની ખાડી ઉપર એક જથ્થો છે જે સીધો જ બંગાળની ખાડીમાં આવશે અને ત્યાં એક લો પ્રેશર કા સિસ્ટમ બનશે અને તે સીધી જ ગુજરાત તરફ આવશે. એટલે કે 20 તારીખ પછી પણ એક નવો રાઉન્ડ આવવાની સંભાવના છે. અને મિત્રો દક્ષિણ ગુજરાતમાં એટલે એક મોટું વાવાઝોડું બની રહ્યું છે મિત્રો. તમે જોઈ શકો છો, અમે તમને બતાવશું કે કેવી રીતે તે વાવાઝોડું બનેલું છે. તમે તેની આમ જોઈ શકો છો કે કેટલી સ્પીડ હશે. તે કમસે કમ લગભગ 200થી 300 કિલોમીટરની ઝડપે તે વાવાઝોડું બની રહ્યું છે અને ગુજરાતમાં આગામી સમયમાં ભારે પવન પણ ફૂંકાવાની સંભાવના છે મિત્રો. તો મિત્રો આગામી સમયમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે અને આજે 3 તારીખે પણ ભારે વરસાદ છે. 3, 4, 5, 6, 7 મિત્રો 10 તારીખ લગી મોટી આગાહી કરવામાં આવેલી છે. તો મિત્રો હવે મળશું આપણે નવા વિડીયોમાં. જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે આમાં રોજ આપણે વિડીયો નાખશું, કેમ કે તમને અમે અપડેટ દેતા રહીશું કે કયા જિલ્લાઓમાં વરસાદ પડ્યો અને આગામી સમયમાં ક્યાં વરસાદ પડવાની સંભાવના છે, તે બધી જ અમે આગામી સમયમાં તમને દેતા રહીશું. તો મળશું હવે નવા વિડીયોમાં. તો મળીએ, બાય.